ગુજરાતમાં ચૂંટણીનો માહોલ છે, મતદાન ચાલી રહ્યું છે, પણ ફરી એક વખત લોકશાહી ઉપર સવાલ ઉઠી રહ્યા છે। અત્યાર સુધી આપણે જોયું હતું કે એક પક્ષના નેતા બીજા પક્ષના નેતાને ધમકાવતા હોય છે કે તમે આ પક્ષ સાથે કેમ જોડાયેલા છો, એમના પ્રચારમાં કેમ જાઓ છો, પરંતુ આજે જ્યારે મતદાનનો દિવસ છે ત્યારે ક્યાંક એવું લાગતું હતું કે શાંતિપૂર્ણ માહોલમાં બધું પૂરું થશે, પરંતુ અત્યારે એક એ વાત સામે આવી છે કે આમ આદમી પાર્ટીના એક ઉમેદવારે ભારતીય જનતા પાર્ટીના બે કાર્યકર્તાને ધમકાવ્યા છે। શું છે આખો મામલો, ક્યાંથી આ માહિતી સામે આવી છે, તેમની વિગતે ચર્ચા કરીએ। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ। ગુજરાતમાં જ્યારથી ચૂંટણીનો માહોલ જામ્યો છે ત્યારથી આપણે અનેક એવા રંગ જોયા કે એકબીજા પક્ષના નેતાઓ છે એકબીજાને ધમકાવતા હોય છે। ઘણી બધી વખત એવું પણ જોયું કે કાર્યકર્તાઓ છે એ લોકોને ધમકાવતા હોય છે કે તમારે ભારતીય જનતા પાર્ટીને મત આપવાના છે, જો મત નહીં આપો તો પછી તમારા કામ નહીં થાય। પરંતુ આ બધાની વચ્ચે જ્યારે આજે મતદાનનો દિવસ છે અને એમાં સામે આવ્યા છે ડુંગરપુર વિસ્તારની અંદર જે આમ આદમી પાર્ટીના ઉમેદવાર છે એ ચર્ચામાં આવ્યા છે। ડુંગરપુર જિલ્લા પંચાયત સીટના ઉમેદવાર છે કાળાભાઈ ભાદરકા। એમણે ખડિયાના એક સામાન્ય કોળી સમાજના બે ભાઈઓને ફોન કરીને ધમકી આપી છે, તમે બંને ભાઈઓ છે ઘરે બેસી જજો। ભાજપના કાર્યકર્તા સાથે નીકળતા જ આમ આદમી પાર્ટીના જે ઉમેદવાર છે કાળાભાઈ એમણે ફોન કરીને ધમકાવ્યા છે। સામાન્ય પરિવારના લોકોને ધમકી આપીને આમ આદમી પાર્ટી ચૂંટણી જીતવા માટે રઘવાયા થયા હોય તેવી અત્યારે વાત છે તે આખા વિસાવદર પંથકની અંદર પ્રસરી ગઈ છે। આ બધાની વચ્ચે જે આ કાળાભાઈ છે એમણે જે કોળી સમાજના બંને યુવકોને ફોન કરીને કહી દીધું હતું કે તમે ઘરે રહેજો, તમારા પપ્પા આવે તો મને એમની સાથે વાતચીત કરાવજો। સૌથી પહેલા તો જે આખો એ ફોન રેકોર્ડિંગ વાયરલ થયું છે તે આપણે સાંભળીએ। એ તો વાત સાચી છે। આપ ઊંધી અસર કેમ? એ તો બરોબર। હા તે વાંધો ને, હાલો હું નરિયાને ફોન કરી દઉં કે મને ભાઈ કારાભાઈ ફોન હા 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 અરે એ ઘેરે લેવા આવે છે ભાઈ, બે ભાઈ ને હસકો કાંઈ તો વધારે દસકો આવે। શું મદદ કરી તું? હું મદદ હું કરી? મારા બાપા ઘેરે છે। વાત નથી કરવી, એમાં આખું ઘર ભાજપમાં છે રેડી, ભાજપના કાર્યકર્તા ને ભાજપમાં જ કામ કરીએ એટલે ખોટી દલીલો નહીં કરવાની રેડી। કરા ભાઈ તમે કહેતા હોય તો હું નંબર તમારા કાઢી નાખું, વાત થાય પૂરી। ઓકે હાલો। हेलो हाँ बोलो ने राहुल नो फोन भाई नो फोन आयो तो के सरपंच साहब ने फोन कर के काम है तो હું કરશે ખબર છે હે તો હું કરા જીતન ખબર છે હું કરા જીતન ખબર છે એમ કહું હું કરું એમ હા તું હું કરા જીતન ખબર છે નહીં મને ખબર છે તો હું કરા જી હું તું નથી કિને એટલે હું કરું એમ ઘેરે રહી જા હે બીજી કઈ ખબર નથી ઘેરે રહી જા કાલે હો ભાઈ ઘેર સરપંચ બોલાનો ફોન આવે મને શું કરું હસકાનો ને એનો અરે ઈ ગમે ફોન આવે તારા બાપુ જોડે વાત કરાય મને ઓલાનો ફોન આવે એટલે જવું પડે મારે એમ તારા બાપુ જોડે મને વાત કરાય એ હા હા તું જાને એની ઊંધી અસર પડે પેલા એ તો વાત સાચી છે। આપ ઊંધી અસર કેમ? એ તો બરોબર। હા તે વાંધો ને, હાલો હું નરિયાને ફોન કરી દઉં કે મને ભાઈ કારાભાઈ ફોન હા 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 અરે એ ઘેરે લેવા આવે છે ભાઈ, બે ભાઈ ને હસકો કાંઈ તો વધારે દસકો આવે। શું મદદ કરી તું? હું મદદ હું કરી? મારા બાપા ઘેરે છે। આ તો ઘરે જઈને વાત કરે તારા બાપા
વાત નથી કરવી, એમાં આખું ઘર ભાજપમાં છે. રેડિયન ભાજપના કાર્યકર્તા ને ભાજપમાં જ કામ કરીએ એટલે ખોટી દલીલો નહીં કરવાની. રેડી કરા ભાઈ, તમે કહેતા હોય તો હું નંબર તમારા કાઢી નાખું. વાત થાય પૂરી. ઓકે હાલો. હાલો હા બોલો ને, રાહુલનો ફોન મારા ભાઈનો ફોન આવ્યો હતો કે સરપંચ સાહેબને ફોન કરી જાય કંઈક કામ છે. તો હું કરો તને ખબર છે? હે તો હું કરો છે તને ખબર છે? હું હું કરો છે તને ખબર છે એમ કહું? શું કરું એમ? હા તું હું કરો છે તને ખબર છે? નહીં. મને ખબર છે તો હું કરો છે. હું એ તું નથી કીધને? એટલે શું કરું એમ? ઘેરે રહી જા. હે એ બીજું કઈ કરવું નથી, ઘેરે રહી જા કાલે હો ભાઈ. ઘેર તો સરપંચ બોલાનો ફોન આવે, મને શું કરવું અસકાનો ને એનો? અરે એ ગમે ફોન આવે તારા બાપુ જયારે વાત કરાય મને. ઓલાનો ફોન આવે એટલે જવું પડે મારે એમ. તારા બાપુ જયારે મને વાત કરાય. એ હા. ડુંગરપુર વિસ્તારની અંદરથી જે આ મામલો સામે આવ્યો છે તેમને લઈ આપ શું માનો છો કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.